આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને. અત્યારે વાગી ગયા છે 3:30 અને જો ઘરે કોઈ છે નહીં. પૂજા દીદી ને હું ને બગુ આમ 3 જ છીએ. પૂરી નિસળ ગઈ છે અને મમ્મીને જો મેરેજમાં ગયા છે, એટલે કે સુરેન્દ્રનગર બાજુ ગયા છે. અને અત્યારે જો અમે અહીંયા કોથમીર એવું સાફ કરીએ છીએ, કેમ કે પપ્પાની હમણાં આવતા જશે. તો એમ કીધું કે ફોન હમણાં આવ્યો જેમ થા આમ ન હોય, તો એમ કીધું કે હે ને તમે બધી સાફ બાફ કરીને રાખો, બધી કોથમીર પાલક ને એવું બધું. આવીને પછી રેકડી લઈને જશે પપ્પા. તો જો આ નથી ગેગાઈ ગયું છે, ઈ સાફ કરો. ગેગાઈ ગયું હોય તો અમે જો સાફ કરી પૂજા દીદીને, એટલે મને પૂજા દીદીને કઈ આવડતું નથી, આ બગુડીને આવડે. તો હવે ઈ જો અમને શીખડાવે, ટીચર બની ગઈ અમારી. અને પૂજા દીદી તો કેવા ખેલ કરે, મારો મગજ લે હેલી. એક તો આવું મન ન ગમે, નવી લઈ લેવાય એન કરતા આવું મને મફત નથી આવતી. લે જો આવી રીતે આમ ડાખરા બાખરા બધી કાપી, પૈસા તો મને કાઢવાના હોય ને. લે મફત આવે છે તમે કરે ખેતી કામ વગરનો બ્લોગ એ આવી જતો. કઈ કામ જ નથી, કેમ કે કઈ કામ છે 70 કામ છે, પણ કરવું હોય ને તો કઈ કામ કરવાની ઈચ્છા જ નથી. એલી પુટલી આમ ન હોય, હાલે આ અસલે અલગ તો મય. જો પૂજા દીદી ને બગુડી બે બા છે, સીવવાનું હે, રેગડી ભરવાની હે, ડાયમંડ ચોટાડવાના હે, તે પછીનું ઘરના બધાય કામ હે. જે કરવું હોય ને કરવાનું જ તે. અચ્છા એવું ના પાડું તોય નાખે હે, તો એ સાફ થઈ ગઈ હે. તો પછી હવે ભેગું નાખો. પણ આમ જો આ નાની પૂરી, આ મોટી પૂરી એ નો સારું લાગે. એને કોને સારું લગાડવું? ગરાગને જ છે ભાઈ. મેથી ગોરમી ન થારી, હું ના પાડતી હતી, પણ એલી આમ જો તો માથામાં બધે સોટાડે. પપ્પા ખારા થાય કરતા તો માર દે. હાલો ગાઈસ, તો વાગી ગયા છે જો 7:30 અને હું રસોઈ બનાવવા આવી ગઈ છું. તો લોટ આપણે બાંધવાનો છે. તો હાલો હવે આપણે ફટાફટ મીઠું નાખી દઈએ અને પછી આપણે એને લોટ બાંધવા માંડી. અને મીરા જો માં બરફ ખાઈ છે. ઓય તું સીધ ગઈ દે મીરા, હે તું સીધ ગઈ હતી? લગનમાં ગઈ હતી? કોના લગનમાં ગઈ હતી? હે એક આવડી આવી બરફ ખાવા, બીજી અને આ એને બેનપણી. આ બે જો બરફ ખાય. સીધ જવું છે. હાલો ગાઈસ, તો આપણે ફટાફટ એને લોટ બાંધી લઈએ. હાલો ગાઈસ, કોબીજનું શાક બનાવવાનું છે અને હું આવી ગઈ છું શાક બનાવવા. અને કોબીજને છે ને આપણે કટ કરી નાખ્યું. થઈ ગયું આટલું ઘણું નહીં. અને વરસાદ દીદી બનાવે છે રોટલી. બોલ ને, આટલું ઘણું નહીં. આપણે તો કાંઈ ખાવું નથી. હે એવું નથી લાગ્યું ભાઈ. ન ખાવું હોય તો પરાણે ન પૂછાડવાનું. ઈરામાં પીર સારું પડી ગયું. ગાઈસ હવે છે ને શાક બનાવવાનું છે ને બનાવવાનું છે. અને માનસી દીદી આવી ગયા છે શાક બનાવવા. અને હું જાઉં છું દીવા કરવા. તો હલે ફોન વરસી પકડી લે. રોટલી કરું કે આય લાલુ આયા ઈ વગાડે તો અલગ રે ને દીવા કરજે. લાલુ હું પકડતો ફોન, માર ફોન બાકી છે તેલ પકડે ન હમણાં પાણી નાખે બનવાઈ દીધે. કલમ કે મીઠું નાખી દીધું અને હળદર નાખી દીધી. અને આને રોટલી ફૂલાતી નથી, ફૂલી ગઈ હોય ને આમ કરી દીધું એટલે હવે નાખવાનું એ મરચાં.
એક પડી છે જો ઉપર